નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધી આદર્શ હાઈસ્કૂલ વિરાટનગર ધોરણ 9 વિષય ગુજરાતી. એમાં આજે આપણે વ્યાકરણ વિભાગમાં એકમ 4 વાક્યના પ્રકારો જોઈશું. તો વાક્યના પ્રકારોમાં પ્રથમ, માનવ વ્યવહાર માટે ભાષા એક પરિવહન વિચારોની આપ-લે માટે તથા કાર્યો અર્થે વાણી વ્યવહાર આવશ્યક બને છે. ક્યારેક કંઈક કથન, ક્યારેક કંઈક પૃચ્છા, ક્યારેક અચરજ આ માનવ વ્યવહાર અને વાણી વ્યવહાર માટે સ્વાભાવિક છે. તો વિદ્યાર્થી મિત્રો, વાક્યના પ્રકારો પ્રથમ આપણે જોઈશું. તો વાક્યના પ્રકારો કેટલા છે? 8 છે. વિધાન વાક્ય, પ્રશ્ન વાક્ય, ઉદ્ગાર વાક્ય, કર્તરી વાક્ય, કર્મણી વાક્ય, ભાવે વાક્ય, પ્રેરક વાક્ય, વિધિ વાક્ય અને નિષેધ વાક્ય. તો આ 8 પ્રકારોમાં પરીક્ષામાં તમારે કેટલા માર્ક્સનું પૂછાશે? 2 માર્ક્સનું. એમાં કર્તરી વાક્ય, કર્મણી વાક્ય, ભાવે વાક્ય અને પ્રેરક વાક્ય એ ચારમાંથી કોઈ પણ એક વાક્યમાં તમારે પરિવર્તન કરવાનું રહેશે. અને વિધિ વાક્ય અને નિષેધ વાક્યમાંથી તમારે વાક્ય રૂપાંતર એટલે કે વિધિ વાક્યનું શેમાં? નિષેધ વાક્યમાં અને નિષેધ વાક્યનું વિધિ વાક્યમાં રૂપાંતર કરવાનું રહેશે. તો આ પ્રકારોની આપણે હવે વિગતે સમજૂતી મેળવીશું. પ્રથમ છે વિધાન વાક્ય. તો વિધાન વાક્ય કોને કહેવાય? તો વિધાન વાક્ય એટલે કે જે વાક્યમાં હકીકતનું સીધું કથન હોય એટલે કે નિવેદન હોય તેને વિધાન વાક્ય કહે છે. ઉદાહરણ તરીકે સ્મિત નિમન લખે છે, રાજવી અમદાવાદ જશે, આજે આપણે મધુર ગીત સાંભળ્યું. આ શું થયું? વિધાન વાક્ય. હવે બીજો પ્રકાર છે પ્રશ્ન વાક્ય એટલે કે પ્રશ્નાર્થ વાક્ય, કે જે વાક્યમાં હકીકત વિશે પ્રશ્ન કરવામાં આવ્યો હોય તેને શું કહેવાય છે? પ્રશ્ન વાક્ય એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. વાક્યમાં છેલ્લે શું હોય છે? પ્રશ્નાર્થની નિશાની. ઉદાહરણ તરીકે ધાર્મિક નિમન લખે છે, ધ્યાન આવતીકાલે સારંગપુર જશે. બરોબર. હવે આગળનો પ્રકાર છે ઉદ્ગાર વાક્ય. ઉદ્ગાર વાક્ય એટલે કે જે વાક્યમાં હકીકત વિશે અચરજ કે આશ્ચર્ય અથવા નવાઈ જેવી લાગણીઓ, ક્યારેક શોક કે વિષાદ તો ક્યારેક હર્ષ કે ઉલ્લાસની લાગણીઓ પ્રગટ થતી હોય તેને શું કહેવાય છે? ઉદ્ગાર વાક્ય કહે છે. ઉદાહરણ તરીકે ઓ પ્રિયાંશુ નિમન લખે છે, મેચ કેવી અદ્ભુત રમી. તેની નિશાની છે? ઉદ્ગારની. તો હવે ચોથો પ્રકાર છે કર્તરી વાક્ય. તો કર્તરી વાક્ય કોને કહે છે? કે જે વાક્યમાં કર્તાની પ્રધાનતા, કોની પ્રધાનતા હોય? કર્તા. કર્તા એટલે જે કાર્ય કરનાર, જે નામની જગ્યાએ વપરાનું શું કહેવાય છે? કર્તા. એટલે કર્તાની પ્રધાનતા હોય અને કર્તાની જગ્યાએથી અને ક્રિયાપદની જગ્યાએ આ પ્રત્યય જો દૂર કરવામાં આવે ત્યારે કર્તરી રચના એટલે કે કર્તરી વાક્ય બને છે. આપણે જોઈએ તો ઉદાહરણ તરીકે સ્મિતથી રોટલી ખવાય છે. તો સ્મિત એ શું થયું? કર્તા. અને રોટલી એ કર્મ. અને ખવાય, ખાવું, વાંચવું, લખવું, દોડવું એ બધું શું થયું? ક્રિયાપદ. એટલે શું કહેવાય છે? ખવાય છે શું છે? ખવાય એ ક્રિયાપદ છે. તો એના પરથી કર્તરી વાક્ય બનાવો તો શું થાય? કે સ્મિત રોટલી ખાય છે. કર્તરી વાક્યમાં થી અને આ પ્રત્યય છેલ્લે આવતું નથી. તો ઉદાહરણ તરીકે જોઈએ કે મોર વડે નૃત્ય કરાય છે. તો આ વાક્ય કયું થયું? કર્મણી વાક્ય. એનું આપણે શું કહેવાનું છે? કર્તરી વાક્ય. તો મોર નૃત્ય કરે છે. તેમનાથી એક શેર પણ બોલાયો. તો શું થાય? કર્તરી વાક્ય કે તેઓ એક શેર પણ બોલ્યા. પછી પ્રિયલથી શીરો ખવાય છે. તો પ્રિય શીરો ખાય છે. શું થયું? કર્તરી વાક્ય. ટૂંકમાં કર્તરી વાક્યમાં કર્તાની પાછળ શું આવે? નથી આવતું? થી, વડે, દ્વારા અને છેલ્લે આ પ્રત્યય ક્રિયાપદ પાછળ આવતો નથી. અને શું કહેવાય છે? કર્તરી વાક્ય. પછી જો ગાંધીજીથી તેમના અનુરાગી બનાવ્યું. તો ગાંધીજી તેમના અનુરાગી બન્યા. પછી જો મારાથી પછી એની સાથે કેમ્પ પર અવાશે. તો હું પછી એની સાથે કેમ્પ પર આવી હતી. બરોબર. હવે આગળ જોઈએ.
આગળનો પ્રકાર પાંચમું કર્મણી વાક્ય. તો કર્મણી વાક્યમાં શું થાય કે જે વાક્યમાં કર્મની પ્રધાનતા હોય. શેની પ્રધાનતા હોય? કર્મ. કર્તરી વાક્યમાં કર્તાની પ્રધાનતા હતી અને કર્મણી વાક્યમાં કર્મની પ્રધાનતા છે. એટલે કે કર્મની પ્રધાનતા હોય અને કર્તાની જગ્યાએ શું આવે? થી. અને ક્રિયાપદની જગ્યાએ આ પ્રત્યય જો લગાવવામાં આવે ત્યારે કર્મણી રચના બને છે. તો જો દિવ્ય ગીત ગાય છે. તો દિવ્ય એ શું થયું? કર્તા. ગીત એ કર્મ અને ગાય એ શું થાય? ક્રિયાપદ. તો કર્મણી વાક્ય શું થાય કે દિવ્યથી ગીત ગવાય છે. એ કયું વાક્ય બન્યું? કર્મણી વાક્ય. તો ઉદાહરણ જોઈએ તો જયેશ નવલકથા લખે છે. એ શું થયું? કર્તરી વાક્ય. એનું આપણે કર્મણી વાક્ય બનાવવાનું છે. તો શું થાય? જયેશથી નવલકથા લખાય છે. પછી જીવલો સી રીતે દેવું ભરશે? તો જીવલાથી સી રીતે દેવું ભરાશે? જશોદા મૈયાએ કૃષ્ણ કુંવરને શણગાર્યા. તો જશોદા મૈયાથી કૃષ્ણ કુંવરને શણગારાયા. હું પરીક્ષા પછી ફરવા જઈશ. તો મારાથી પરીક્ષા પછી ફરવા જવાશે. એટલે ટૂંકમાં કર્મણી વાક્યમાં શું કહે છે કે કર્તાની જગ્યાએથી અને ક્રિયાપદની જગ્યાએ આ પ્રત્યય જો લગાવવામાં આવે છે તો શું થાય છે? કર્મણી વાક્ય રચના થાય છે. હવે છઠ્ઠો પ્રકાર જોઈએ ભાવે વાક્ય. તો ભાવે વાક્યમાં શું નથી હોતું? કર્મ નથી હોતું. તો પ્રથમ આપણે ભાવે વાક્ય કોને કહેવાય છે? કે જે વાક્યમાં કર્મ ન હોય. શું ન હોય? કર્મ ન હોય અને ફક્ત ભાવની અનુભૂતિ થાય છે અને કર્તાની જગ્યાએથી અને ક્રિયાપદની જગ્યાએ આ પ્રત્યય લગાડવામાં આવે છે. જેમ આપણે કર્મણી વાક્યમાં જોઈએ ને એ જ રીતે અહીંયા શું છે? ભાવે રચના બને છે. તો શું યાદ રાખવાનું કે ભાવે વાક્ય રચનામાં કર્મ હોતું નથી. કર્મણી વાક્યમાં કર્મનું મહત્વ હોય છે, જ્યારે ભાવે વાક્ય રચનામાં કર્મ હોતું નથી. તો જોઈએ કે દક્ષા રડે છે. તો દક્ષા એ શું થયું? કર્મ. અને રડે છે તો રડે એ શું થયું? ક્રિયાપદ. તો આમાં કર્મ નથી. તો કર્તા અને ક્રિયાપદ જ છે. તો એનું આપણે શું કરવાનું છે? ભાવે વાક્ય બનાવવાનું છે. તો દક્ષાથી રડાય છે. જેમ કર્મણી વાક્યમાં હતું ને એવું જ છે, પણ આમાં શું નથી હોતું? વાક્યમાં કર્મ નથી હોતું. પછી આગળ ઉદાહરણ જોઈએ કે તેઓ એકલા ચાલ્યા ગયા. તો ભાવે વાક્ય શું થાય? તેમનાથી એકલા ચાલ્યા જવાયું. પછી પત્ની કશું બોલી નહીં. તો પત્નીથી કશું બોલાયું નહીં. માણેક કણસે છે. તો માણેકથી કણસાય છે. ફોગટ થોડું આપે છે. ફોગટથી થોડુંક અપાય છે. આ શું બન્યું? ભાવ્ય વાક્ય. હવે આગળનો પ્રકાર છે પ્રેરક વાક્ય. પ્રેરક વાક્ય એટલે શું થાય કે કોઈ પણ વાક્યમાં ક્રિયા કરવા માટે બીજાને પ્રેરણા શું આપવામાં આવે છે? બીજાને પ્રેરણા સલાહ આપવી તેને પ્રેરક વાક્ય કહે છે. જેમ કે કર એ શું થઈ? સાદી રચના. કરાવ એ પ્રેરક રચના. અને કરાવડાવ એટલે પૂર્ણ પ્રેરક. તમારે અહીંયા પૂર્ણ પ્રેરક નથી આવે, ફક્ત પ્રેરક જ આવે છે. તો જો સાદી પ્રેરક અને પૂર્ણ પ્રેરક. તો સાદીમાં શું થાય? કરે એટલે કે પ્રેરકમાં કરાવ. તો પાછા આ કરાવ આવનો પ્રત્યય લાગે છે. પછી પૂર્ણ પ્રેરકમાં કરાવડાવ. તો કરાવડાવનો પ્રત્યય લાગે છે. તો બોલે તો શું થાય? બોલાવડા. ત્રીજા વ્યક્તિ દ્વારા બોલાવડાય છે. પછી ગાય બીજાને ગવાય ગવડાવાય. પછી લખી કહો તો શું થાય? લખાવડા. પછી જો ઉદાહરણ જોઈએ કે ચેતના લખે છે. શું થાય? સાદી રચના. ચેતનાને લખાવે છે એ પ્રેરક રચના થઈ. પછી ત્રીજી વ્યક્તિ દ્વારા લખાવાય છે. તો સેજલને જ્યોતિ લખાવડાવે છે. શું થયું? પૂર્ણ પ્રેરક રચના. તો ઉદાહરણ જોઈએ કે મહાજને કોઠારમાંથી દાન આપવાનું કબૂલ કર્યું. તો મહાજન પાસે કોઠારમાંથી દાન આપવાનું કબૂલ કરાવ્યું. જીવલાની મોટી દીકરીએ ચોખા દળ્યા. તો જીવલાએ મોટી દીકરી પાસે ચોખા દળાવ્યા. ભગવાન કૃષ્ણ ગોકુળ પહોંચ્યા. તો અસિતે કરામતથી ભગવાન કૃષ્ણને ગોકુળ પહોંચાડ્યા. હવે છેલ્લું છે પ્રકાર વિધિ વાક્ય અને નિષેધ વાક્ય. તો પ્રથમ આપણે વિધિ વાક્ય એટલે કે વિધાન વાક્ય જોઈશું. તો કોઈ હકીકત, ઘટના કે સ્થિતિનું સીધે સાદું કથન એટલે કે વિધાન વાક્ય. તેમાં હકારનો ભાવ હોય છે. શેનો ભાવ હોય છે? હકાર. ઉદાહરણ તરીકે બધી ઇન્દ્રિયોમાં જીભનું જ સ્થાન વિશિષ્ટ છે.
સત્ય એ જ પરમેશ્વર છે. સુરત પ્રાચીન શહેર છે. હવે બીજો છે નિષેધ વાક્ય. તો નિષેધ વાક્ય કોને કહેવાય? કે જે વાક્યમાં નકારનો ભાવ હોય ત્યારે તે વાક્યને નિષેધ વાક્ય કહે છે. જે વાક્યમાં નકારવાચક શબ્દો આવ્યા હોય તેને નિષેધ વાક્ય કહે છે. જેમ કે ના, નહીં, નથી, ન, માં એ શું થયું? નિષેધ વાક્યના ચિહ્નો. તો જો ઉદાહરણ તરીકે, સુરત નાનું શહેર નથી માટે તેનો કોઈ ઉપયોગ કરવો નથી. આવું કરશું માં. માં એ શું છે? નકારવાચક. તો જો પરીક્ષામાં તમારે કેવી રીતના પૂછાશે વિધિ વાક્ય અને નિષેધ વાક્ય? તો સૂચના હશે કે કૌંસમાં આપેલ સૂચના પ્રમાણે વાક્ય પરિવર્તન કરો, એટલે કે વાક્યમાં રૂપાંતર કરો. એક વાક્ય હશે એનો તમારે વિધિ વાક્ય પૂછાયું હોય તેનું શું કરવાનું? નિષેધ વાક્ય. નિષેધ વાક્ય પૂછાયું હોય તો વિધિ વાક્ય. જો પરીક્ષામાં કેવી રીતના પૂછાશે? તો ડોસા ફરીથી બોલ્યા. તો કૌંસમાં લખ્યું છે કે નિષેધ વાક્ય બનાવો. તો આનું શું થાય? કે ડોસા ફરીથી ન બોલ્યા. પછી બીજું વાક્ય છે પગ વગરની વ્યક્તિ માટે પર્વતારોહણ અશક્ય ગણાય. તેનું શું બનાવ્યું છે? નિષેધ વાક્ય. તો પગ વગરની વ્યક્તિ માટે પર્વતારોહણ શક્ય ન ગણાય. પછી મેં ચોરી કરી નથી. એનું શું બનાવ્યું છે? વિધિ વાક્ય બનાવ્યું. તો મેં ચોરી કરી છે. પછી આગળનું કે આવરદા બાકી હશે બીજું શું? એનું શું બનાવ્યું છે? નિષેધ વાક્ય. તો આવરદા પૂરી નહીં થઈ હોય બીજું શું? એ મૂંગી છે પણ કંઈ બહેરી નથી. એ શું થયું? નિષેધ વાક્ય. એનું શું બનાવ્યું છે? વિધિ વાક્ય. તો એ મૂંગી છે પણ સાંભળી તો શકે છે ને. એક મધ્યમ વર્ગીય છોકરી ધારે તો શું ન કરી શકે? એનું શું બનાવ્યું છે? વિધિ વાક્ય. તો એક મધ્યમ વર્ગીય છોકરી ધારે તો બધું જ કરી શકે છે. ટૂંકમાં હકારનું નકાર અને નકારનું હકાર વાક્ય બનાવવાનું છે. મારા સપનામાં આવ્યા હરી. એને શું બનાવ્યું છે? નિષેધ વાક્ય. તો મારા સપનામાં ન આવ્યા હરી. દેવદૂતોએ ફોસલાવીને છૂટો જ ન પાડ્યો. તો વિધિ વાક્ય બનાવો. તો દેવદૂતોએ ફોસલાવીને છૂટો પાડ્યો. પછી આગળનું શેરપા તે યાદ કરાવતા ખૂબ ગુસ્સે થતો હતો. તો નિષેધ વાક્ય બનાવો. તો શેરપા તે યાદ કરાવતા ગુસ્સે થતો ન હતો. પછી આગળનું આ એટલે તો મારે પાછા નહોતું આવવું. તો એનું શું બનાવ્યું છે? વિધિ વાક્ય. તો આ એટલે તો મારે ત્યાં જ રહેવું હતું. હવે આ તો થયા વિધિ અને નિષેધ વાક્ય. જે એસાઇનમેન્ટમાં વાક્યો આવેલા છે એ તમારે વાંચવા એટલે કે યાદ કરવાના રહેશે. હવે જો આગળનું કર્તરી, કર્મણી અને ભાવે વાક્ય રચના કેવી રીતના પૂછાય છે? તો કર્તરી વાક્યોને કર્મણી વાક્યમાં ફેરવો એટલે કે રૂપાંતર કરો, પરિવર્તન કરો. તો જો આ શું થયું? કર્મણી વાક્યમાં કર્તરી વાક્ય હશે અને શું બનાવવાનું છે? કર્મણી વાક્ય. તો દાદા રોજ સવારે માળા ફેરવતા. તો શું થાય? કર્મણી વાક્ય. કે દાદાથી એટલે કે દાદા વડે એમ પણ લખી શકાય. રોજ સવારે માળા ફેરવાતી. સાહેબે અમને પાવાગઢનું મહત્ત્વ સમજાવ્યું. તો સાહેબ વડે અમને પાવાગઢનું મહત્ત્વ સમજાવાયું. હું પરીક્ષા પછી ફરવા જઈશ. તો મારાથી પરીક્ષા પછી ફરવા જવાશે. ગોપીઓએ કૃષ્ણને મનાવ્યા. તો ગોપીઓથી કૃષ્ણને મનાવાયા. યુવાનો પડકાર સામે લડતા શીખી શકે. તો યુવાનોથી પડકાર સામે લડવાનું શીખી શકાયું. કાંકિડાએ કેવો રંગ ધારણ કર્યો છે? તો કાંકિડાથી કેવો રંગ ધારણ કરાયો છે. હવે આગળ જોઈશું કે નીચેના કર્મણી વાક્યને કર્તરી વાક્યમાં રૂપાંતર કરવાનું છે. શું છે? આગળ આપણે જોયું કે કર્તરી વાક્યનું કર્મણી વાક્યમાં રૂપાંતર કરવાનું. આમાં શું છે? કર્મણી વાક્યને કર્તરી વાક્યમાં રૂપાંતર કરવાનું છે. તો ચંદુ વડે પંખો લવાય છે. તો ચંદુ પંખો લાવે છે. પછી હરી વડે સપનામાં અવાય છે. તો હરી સપનામાં આવે છે. દેવલાથી સ્વર્ગમાં અપ્સરા બની જવાય છે. તો શું થાય? કર્તરી વાક્ય કે દેવલો સ્વર્ગમાં અપ્સરા બની ગયો છે. ઇન્દ્રરાજા વડે બગલા પાન ખવાય. તો ઇન્દ્રરાજાએ બગલા પાન ખાધું. તારાથી આવા શરીરે એવરેસ્ટ સર કરી શકાય છે. તો તું આવા શરીરે એવરેસ્ટ સર કરી શકે છે. માનવતા મહેમાનોથી ખાટલીઓ પર બેસાય છે. તો માનવ
વંતા મહેમાનો ખાટલી ઉપર બેસે છે. વળી ઘર આખા વડે ઠલવાશે ખીચ, તો વળી ઘર આખું ઠાલવશે ખીચ. હવે આપણે શું જોવાનું છે કે નીચેના કર્તરી વાક્યોને ભાવિ વાક્યમાં ફેરવવાનું છે. તો આપણે જોયું હતું કે ભાવિ વાક્યમાં કર્મ નથી હોતું. તો આમાં જો કર્તરી વાક્ય એટલે કે કર્તરી વાક્ય હશે, એમાંથી શેમાં ફેરવવાનું છે? ભાવે વાક્યમાં. તો માળીએ ઝાડ કાપ્યું, તો માળીથી ઝાડ કપાયું. હું ઘરમાં આવ્યો, તો મારાથી ઘરમાં અવાયું. ડોસી રાંધતા હતા, તો ડોસીથી રંધાયું. બાબુએ આંખ ખોલી, તો બાબુથી આંખ ખોલાઈ. અરુણિમા પાછી ફરશે, તો અરુણિમાથી પાછું ફરાશે. હવે આગળ જોઈએ આપણે કે નીચેના વાક્યોને પ્રેરક વાક્ય રચનામાં ફેરવો. તો જો પ્રેરક વાક્ય રચનામાં એટલે કે ઉદાહરણ આપણે જોઈએ એના કે બાબુ સ્વર્ગનું વર્ણન કરે છે, તો બાબુ વડે સ્વર્ગનું વર્ણન કરાવાય છે. હું ક્રિકેટ રમું છું, તો હું ક્રિકેટ રમાડું, બીજાને શું કરું છું? રમાડ, એટલે કે પ્રેરક વાક્ય બને છે. પણ હું બાળકોને ક્રિકેટ રમાડું છું એમ પણ લખી શકાય. પછી નાનજીભાઈએ ભોળી પણ પ્રેમાળ પ્રજાનો વિશ્વાસ જીત્યો, તો નાનજીભાઈએ ભોળી પણ પ્રેમાળ પ્રજાનો વિશ્વાસ જીતાયો. પછી ગાડું આગળ ચાલ્યું, તો ગાડું આગળ ચલાવાયું. કાશી બાબુ માટે ચા બનાવે છે, તો કૃપાશંકર કાશી પાસે બાબુ માટે ચા બનાવડાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વાક્યના પ્રકારો પૂર્ણ થાય છે. આ વાક્યના પ્રકારો તમારે વ્યાકરણની નોટબુકમાં લખવા અને યાદ કરવા. પરીક્ષામાં 2 માર્ક્સનું પૂછાય છે. એક વિધિ વાક્યમાંથી નિષેધ વાક્ય, કાં તો નિષેધ વાક્યમાંથી વિધિ વાક્યમાં બનાવવું, એટલે કે વાક્ય રૂપાંતર કરવું. અને વાક્ય પરિવર્તનમાં કર્તરી, કર્મણી, ભાવે અને પ્રેરક વાક્ય રચનામાંથી કોઈ પણ એક વાક્યમાં તમારે વાક્ય પરિવર્તન કરવાનું રહેશે. એ પૂછાશે, એટલે કે 2 માર્ક્સનું તમારે આ પરીક્ષામાં પૂછાશે. તો તમારે આ લખીને યાદ કરવાનું રહેશે વ્યાકરણની નોટબુકમાં.